ગોકર્ણ ગાયના જેવા કાન હતા એટલે એનું નામ પડ્યું છે ગોકર્ણ. અને ધુંધલી નો દીકરો છે એ તો ધુંધલી જેવો જ હોય એટલે એનું નામ છે ધુંધુકારી. આત્મદેવ એટલે તમારો મારો આત્મા. તુંગભદ્રા એટલે આ શરીર છે. આ શરીરની અંદર એક આત્મદેવ નામનો બ્રાહ્મણ રહે છે. આત્મા એટલે તમારો મારો જે નિર્મોહી છે, જે નિરંકાર છે, જે નિર્ગુણી છે, નિરાકાર છે. આત્માનો કોઈ આકાર છે? નૈનમ છેદંત શસ્ત્રાણી નૈનમ દહતિ પાવકમ. જે પંચમહાભૂતથી અલગ હોય ને મારા ભાઈ બહેન, એને નિરાકાર કહેવાય. નૈનમ છેદંત શસ્ત્રાણી નૈનમ દહતિ પાવક. અગ્નિ બાળી શકે નહીં, જળ ડુબાડી શકે નહીં, વાયુ સ્પર્શ કરી શકે નહીં. પંચમહાભૂતાદિકથી જે અલગ હોય એને નિરાકાર કહેવાય. બાકી તો બધું પંચમહાભૂતની અંદર છે. આ આત્મદેવ સજ્જન છે, સાત્વિક છે તમારો મારો આત્મા. પણ એ આત્મા બુદ્ધિને વશ છે મારા ભાઈ બહેન. બુદ્ધિથી એનું કઈ હાલતું. ધુંધલી એટલે તમારી મારી બુદ્ધિ. અને બુદ્ધિ કઈએ વળે? નકર તો બુદ્ધિને પંચાયત કરવાની બહુ રસ છે. એ બુદ્ધિ કઈએ વળે કે જ્યારે એને પરમાત્માની તરફ વાળીએ તે. મેં કાલે કીધું ને કથાની અંદર કે અહીંયા બુદ્ધિની જરૂર નથી મારા ભાઈ બહેન, અહીંયા ખાલા મનની શુદ્ધિની જરૂર છે. મન શુદ્ધ હશે તો જ ભાગવતી સમજવામાં આવશે. અહીંયા બુદ્ધિનો 1% ઉપયોગ નહીં કરવાનો. કેમ કે બુદ્ધિથી ભગવાનની પ્રાપ્તિ નથી થતી. ભગવાનની પ્રાપ્તિ શુદ્ધિથી જ થાય છે મારા ભાઈ બહેન. આ આત્મા બુદ્ધિને વશ છે. અને છેવટે જ્યારે આત્મા છે એ નિરાશ થઈ જાય છે, આ શરીર છોડવાની તૈયારી કરે ત્યારે પરમાત્મા કહે થોભી જા ભાઈ. હજી સાધુ એટલે ઈશ્વર સ્વયં છે મારા ભાઈ. આપણે ઘણીવાર જાણીએ છીએ, સમજીએ છીએ કે આ કામ મારે નથી કરવું. કા? કેમ કે એમાં મારો આત્મા માનતો. એ આત્મા કઈ આપણો માનતો નથી ખબર છે? કે જ્યારે એ આત્માને ઈશ્વરે ટપાડ્યો હોય ત્યારે. આ શરીર રૂપી તુંગભદ્રાને આત્મા ખાલી કરવા માંગે છે, પણ સાધુ રૂપી ઈશ્વર છે એ સમજાવે છે કે આખું જીવન છે મારા ભાઈ બહેન, આપણે તો ટકવું જ પડશે. કારણ કે જીવન કર્મને આધીન છે. હજી તો કર્મ બંધનમાંથી મુક્ત નથી થયો. તું કર્મ બંધનમાંથી મુક્ત થઈશ તો જ મારા ચરણની અંદર આવીશ, ને ચરણમાં આવીશ નહીં. એટલે આત્મા કર્મ બંધનમાંથી જીવાત્મા મુક્ત થાય ને તો જ આત્મા પરમાત્માની અંદર વિલીન થઈ જાય છે. અને આ બુદ્ધિ શુદ્ધ થવા માંગે છે. બુદ્ધિ ભગવાન તરફ પ્રેરિત થવા માંગે છે, પણ આ બુદ્ધિને મન છે એ બગાડે છે મારા ભાઈ. ધુંધલીની બેન, એનું નામ શું છે? એ તમારું મારું મન. એ જ બુદ્ધિની બેન છે. અને મન કઈ સુધરે? અને મન સુધરે ને તો જ બુદ્ધિ સુધરે. બુદ્ધિ સુધરે. આપણું આ બોડી છે ને, બોડી સબસ્ટેશન છે. અને સબસ્ટેશનની મેઇન ચાપ છે એ મન છે મારા ભાઈ. તો ઈ ચાપ બંધ થઈ જાય ને એટલે બુદ્ધિ બધું કામ કરતું બંધ. બુદ્ધિ મનને વશ. મન બુદ્ધિને આજ્ઞા કરે અને બુદ્ધિ શરીરને આજ્ઞા કરે એટલે શરીર કાર્યરત થાય છે. અને મન ક્યારે સુધરે? મન ભગવાન તરફ કઈ પ્રેરિત થાય? બિનુ સદસંગ વિવેક ન હોય. બિનુ સદસંગ વિવેક ન હોય. બિનુ સત્સંગ
સત્સંગ અંદર હોય, નિરંતર ઈશ્વર તરફ આપણે ગતિ કરતા હોય તો મન સુધરે, તો મન સ્થિર થાય. નકર મન માણસને બગાડે છે મારા ભાઈ બહેન. આપણું મન માને તો આપણે ગંગાજીમાં નાવા જાય છે, નકર હાથ દિવસ જાય બાથરૂમમાં ને દોડી લે. પવિત્ર ધામ સુધી આવે છે જીવાત્મા, પણ છતાં એનું મન નથી એનો સ્વીકાર કરતો. વિનોદ છે પણ હકીકત છે. કોઈ સાધુના વચન સાંભળ્યા હોય, કોઈ સજ્જનની વાત સાંભળી હોય, માતા પિતાના મધુર વચનો સાંભળ્યા હોય, કોઈ ગુરુજનોના મધુર વચન સાંભળ્યા હોય ને તો મન છે ને ટપાયા કરે છે, તો મન સ્થિર થાય છે. દિનો સત્સંગ વિવેક નો, દિનો સત્સંગ આપણે કહીએ ને બહુ ભણેલા હોય તો બુદ્ધિ હારી હોવી જોઈએ ને. કોઈ પીએચડી થયું હોય, કોઈ ડોક્ટર થયું હોય, કોઈ એન્જિનિયર થયું હોય, એને ભણવામાં તો એવું જ આવે ને કે જીવનની અંદર શાંતવને રાખજો, શાંત રહેવું, આવી રીતના રહેવું, આવી જેમ જેમ ભણતર વધતું જાય એમ બગડતો જાય. જેમ જેમ આગળ વધતો જાય એમ એમ અહંકારી થતો જાય છે. હવે આ ભણતરનો વાક છે કે એના મનનો વાક છે, વિચાર કરો. ડોક્ટર સાહેબો તેને બોલાવ્યા નહોતો, મોટા એન્જિનિયર બોલાવ્યા નહોતા, અમારી જ્યાં હારી મળી અમને બોલાવ્યા નહોતા. તો જેમ મોટાઈ મળવી જોઈએ એમ સ્થિરતા આવી જોઈએ ને જીવનની અંદર. છતાં જીવનની અંદર સ્થિરતા આવતી કારણ કે મન ક્યાં આવ્યું. પોથી પણ જગમવા પંડિત ભયો ન કોઈ, ઢાઈ અક્ષર પ્રેમ કા પડેશ પંડિત. શ્રી રામ જય રામ જય જય રામ, 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 શ્રી રામ જય રામ જય જય રામ. ગોકર્ણો મહાપંડિતો ધુંધુકારી મહાખલા. એક સાધુનું ફળ છે મારા ભાઈ બહેન, એટલે એની અંદર બીજા કોઈ ગુણ આવે જ નહીં. આપણે મંદિરે જતા હોય અને આપણું બાળક આપણી સાથે આવે મંદિરે દરરોજના માટે, એટલે બાળકને ખબર પડી જ જાય કે પહેલા નંદીને પગે લગાય, પછી કુર્મોને પગે લગાય, પછી ગણપતિ, હનુમાનજી, માતાજી અને પછી શિવને પગે લગાય. કારણ કે તમારું મારું અનુકરણ કરે છે. અને આપણે જ હવારમાં આજે બ્રશ કર્યું તો પરબરો મોબાઈલ લઈને બે જાય, એટલે આપણે કોકને કે અમારા છોકરા મોબાઈલ વગર ખાતા નથી, પણ બિગડ્યા જ આપણે છે. સમજાય મારી વાત મારા ભાઈ બહેન? અમારા છોકરા આવું બોલે છે, અમારા છોકરા આવું બોલે છે, પણ આપણે કોઈ એક શ્લોક છોકરાઓને શીખવાડ્યો. સત્કર્મનું ફળ હંમેશા સારું જ મળે છે અને ખરાબ કર્મનું ફળ હંમેશા ખરાબ જ મળે છે મારા ભાઈ બહેન. અને ખરાબ કર્મના પરિણામની વિપત્તિ જ હોય, પડતી જ હોય, એ કોઈ ચડતી આવે. ઈશ્વરે તમને મને ફળ આપ્યું છે. કયું ફળ છે? પાપ અને પુણ્યનું. હવે પાપને જાગૃત કરવું છે કે પુણ્યને જાગૃત કરવું છે, આપણે જોવાનું છે. દેવી શક્તિ છે અને આસુરી શક્તિ છે. ગોકર્ણ એટલે દેવી શક્તિ છે અને ધુંધુકારી એટલે આસુરી શક્તિ છે.
ફળ એટલે બીજું કયું? પાપ અને પુણ્ય. પુણ્ય એટલે ગૌકર્ણ અને પાપ એટલે ધુંધુકારી છે મારા ભાઈ. પરમાત્મા તમને મને ફળ આપે છે પુણ્યના ભાથા બાંધવા માટેનું. પણ આપણે એ પુણ્યના ભાથાને દૂર કરી અને આપણે પાપના ભાથા બાંધીએ છીએ. પુણ્ય ક્યાંય વેચાતું નથી, મળે છે હરિદ્વારમાં, જેતપુરમાં, દેહરીમાં, જામનગરમાં ક્યાંય એક બજાર એવી નથી કે જ્યાં પુણ્ય વેચાતું હોય. પુણ્ય તો માણસને પોતાની સાથે જ કમાવવું પડે છે. અને આપણે એમ કહીએ ને કે માણા મરી જાય ત્યારે કાંઈ ભેગું લઈ જાતો, કાંઈ ભેગું લઈ નથી જાતો. આપણે કહીએ છીએ એવું, પણ અમારું શાસ્ત્ર એમ કહે છે માણસની સાથે આવે છે અને માણસની સાથે જાય છે. એક માણસનું પુણ્ય અને બીજું માણસનું પાપ સાથે લઈને આવે છે અને સાથે લઈને જાય છે મારા ભાઈ. સાધુનું ફળ છે એટલે શ્રેષ્ઠ જ હોય. જો સાધુનું ફળ હતું ને એટલે પાપીના પેટમાં ન ગયું, પવિત્રતા, પરોપકારી અને નિસ્વાર્થ જીવના પેટમાં ગયું. ક્યાં? માં ગાય. ગોકર્ણ મહારાજ ભીના વિદ્વાન ભીના, શાસ્ત્રના પંડિત ભીના. અને આ બાજુ ધુંધલીનો દીકરો કોના જેવો કે ધુંધલી જેવો? જુગાર રમે, વ્યભિચાર કરે, દિન પ્રતિદિન રાવ મીની ગામમાંથી કે તમારા છોકરાએ આમ કર્યું, તમારા છોકરાએ આમ કર્યું. આત્મદેવ કહે કે હું એક શ્રેષ્ઠ બ્રાહ્મણ, નિત્ય કર્મ કરનારો, અને મારી ત્યાં સંતાન આવું. પરમાત્માએ મને સંતાન આપ્યું પણ મારું પાપ સમજી નાખ્યું. ધુંધુકારી પોતાના પિતાના વાણીથી આઘોવ્યો ગયો. આત્મદેવ કહે કે હવે આ ઘરની અંદર રહેવાય નહીં. આ બાજુ મારા ગોકર્ણ મહારાજ તો વિદ્યા અભ્યાસ માટે ગયા, નીકળી ગયા ઘર મૂકીને ગાવથી. ધીમે 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 ધુંધુકારી મોટો થયો અને જેમ જેમ પાપને તમે સંયમતાની અંદર ન રાખો ને મારા ભાઈ બહેન, તમારું મારું પાપ ધીમે 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 મોટું થવા લાગે છે. અને પાપ પોતાની કક્ષા કરતા પણ મોટું થાય એટલે આ પાપનું પરિણામ શું આવે? પાપનું પરિણામ શું આવે કે જે જીવાત્માએ પાપ કર્યું હોય ને એ જીવાત્માની અધોગતિ સિવાય બીજું કાંઈ થાય. પેલા તો હતો આત્મદેવ કઈ કહેવા વાળો, પણ હવે તો કોઈ કહેવા વાળું રહ્યું નહીં એટલે મહાપાપી બીનો વધારે જુગાર રમવાનું. જુગાર રમતા રમતા આવ્યો પોતાના ઘરે. એના મિત્રોએ કીધું કે જા, હરી તારી મા પાસે તો ઘણી સંપત્તિ છે, થોડુંક લઈ આય જા, હરી તું આ બાજી જીતી જાય રમતા રહે. આવ્યો ધુંધુકારી. ધુંધલીને કહે માં મારે ધન જોઈએ છે, મને ધન આપો. ધુંધલી કહે દીકરા તે તો મારું જીવન બગાડ્યું, ઘરમાં હતું એ બધું લઈ ગયો, બધું હારી ગયો. પોતાને દેવા માટે મારી પાસે કાંઈ છે? તે તારા બાપની પ્રતિષ્ઠાને ખોય, તે તારા બાપને માનને ખોયું દીકરા. પણ આમાં તારો વાંક નથી. કારણ કે મેં આજીવન પાપ કર્યા છે એટલે તું એવો જ હો. મારા સંસ્કાર બોલે છે, તું નહીં. મેં તને કોઈ દિવસ સારા સંસ્કાર આપ્યા નહીં, સારી વાત મેં તને શીખવાડી નહીં. શાસ્ત્ર, ધર્મ અને કર્મ તમને મને ઈ સમજાવે છે મારા ભાઈ બહેન. સારી વાત શીખવાડવી, સારી વાત કરવી સંતાનોને. જો સારી વાત નહીં કરી હોય, સારી વાત સમજાવી નહીં હોય ને તો ઈનાય સંતાન એક વખત બાવડું પકડીને ડેલીની બહાર ગાય કરશે, પછી રોવાનું બેહું.
કેમ કે ઈ સિંચનની અંદર આપણો ફેર છે. ધુંધલીના ગળાની અંદર આત્મદેવની એક નિશાની છે અને ધુંધુકારી કહે, માં આ મને દઈ દે. અરે દીકરા, આ તો તારા બાપની છેલ્લી નિશાની છે. હું તને આ દઈ દઉં તો હું તારા પતિ, અમારા પતિથી વંચિત થઈ જાઉં. જૂટવે છે ધુંધુકારી એની માના ગળામાંથી. ધુંધલી ના પાડે, નહીં દીકરા, હું તને નહીં આપું, નહીં આપું. અને પરિણામ શું આવ્યું મારા ભાઈ બહેન? ધુંધુકારીએ ધુંધલીના પેટમાં પાટું માર્યું છે. ધુંધલીને પાટું માર્યું ધુંધુકારીએ. અને ત્યારે ધુંધલી ચોધાર આંસુએ રડતા રડતા કહે, દીકરા, ભલે તે મને પાટું માર્યું, પણ આમાં તારો કાંઈ વાંક છે નહીં. આમાં દીકરા તારો કાંઈ વાંક નથી. કારણ કે આ પેટમાંથી તું ઉત્પન્ન નથી થયો. મેં તને જન્મ નથી આપ્યો. જો મેં તને 9 મહિના સાચવ્યો હોત, જો મેં તારું સિંચન કર્યું હોત, જો મેં તને જન્મ આપ્યો હોત ને દીકરા, તો તને આ ઉદરની ખબર પડત, માના ખોળાની ખબર પડત. તારું પાટું મારું વ્યાજબી છે. કારણ કે તું મારું સંતાન નથી. તું તો મારા લોભનું પ્રતીક છો. તું તો મારા પ્રપંચની માયા છો. આજે ઈશ્વરે પોતાનું સંતુલન કર્યું છે. શું? મેં મારા પતિને છેતર્યો, આજ ઈશ્વરે મને છેતરી છે. ગમે એટલું કરીએ, ગમે એટલા છેતરીએ, અંતે છેતરાવાનો વારો આપણો છેલ્લે છે ને. અને જેવું કર્મ આપણે કરશું, યમ યમ સ્મરમ ભાવે ત્યજંતિ ક્લેવરમ. આ ગીતાજીનું સૂત્ર છે મારા ભાઈ બહેન. જેવા જેવા ભાવથી જીવન જીવશો ને, એવો જ ભાવ તમારી સામે પ્રગટ થાય. આપણે આપણા મા બાપને સાચવાય છે, તો જ આપણા સંતાનો આપણે સાચવશે. આપણે ધક્કા માર્યા છે, પછી અપેક્ષા નહીં રાખતા. પછી અપેક્ષા અર્થહીન છે મારા ભાઈ. પતિ પત્ની ઘરે, અને પત્નીએ એના પતિને કીધું કે હવે આ કઈક બાપાનું કઈક કરો તમે. હવે આ બાપા મારાથી સહન થતા. આ કાયમી હવારમાં ઉઠીને બાપા લોહી પીવાનું ચાલુ કરી દીધું. તમે બાપાનું કઈક કરો, અને જો તમે તમારા બાપને મૂકી નો મને મૂકી જાઓ. એટલે ભાઈ મનમાં મૂંઝાણા. કોડીની વચ્ચે છે, ઉપરે લોટો ને હેઠે લોટો. કપાવું કોને પડે? પોપાની. મનમાં વિચાર કરે છે ભાઈ કે હવે અડધી જિંદગી તો વહી ગઈ, બાપાની તો પૂરી વહી ગઈ. હવે આ ભાઈની મૂકવા કરતા બાપાને મૂક્યા. એટલે હું કીધું, પેટી બનાવી બાપાના માપની. સમજજો. બાપાને કે હાલો બાપુજી મારી ભેગા. ક્યાં? એ ઓલા ડુંગરે આપણે ફરવા જવું છે. બેટા કોઈ દીની નાઈતે અંબાજીના દર્શન કરવા લઈ જશો? હાલો આપણે આબુ માઉન્ટ જવું છે. એસી વાળી ટિકિટ. બાપ દીકરો અને એનો છોકરો તેને ઉપડ્યા આબુ. પેટી હાઈરે પૂગી ગયા ડુંગરાની માથે. પેટી ત્યાં મૂકી. છોકરો કે બાપુજી હું કે હવે આ પેટીમાં સુઈ જાવ. રોજની માથાકૂટથી કંટાળી ગયો છું. હવે સવારમાં એક નોકરીએ જવું, સાંજે આવે એટલે તમારા ડખા. હવે કાયમી કકડાટ કંકાસ કે હું થાકી ગયો છું. મેં એક નિર્ણય લઈ લીધો તો કે શું? કે હવે તમે આ પેટીમાં સુઈ જાઓ, આ પેટી કરી દો બંધ, અને આઈથી મારું તમને હું ધક્કો. એટલે જય સીતા. તમને મુક્તિ
અને આયા અમને મુક્તિ સમજા જેવી વાત હવે છે મારા ભાઈને. ત્યારે એના બાપે એને એટલું કીધું, દીકરા આટલી વાત તારે મને પેલા કેવી જોઈએ આ વાત? આ નકામી પેટીનો ખર્ચો કર્યો, 15-20 હજારની લોઢાની પેટી બનાવી, ગામડેથી ઠેઠમાં અંબાજી સુધી તું ખેંચીને લઈ આવ્યો. કાંઈ વાંધો નહીં દીકરા, હવે હું તો તારા ઘરે નહીં આવું. કારણ કે માણસ એક વખત જન્મે છે ઘરે અને માણસ મૃત્યુ પામે ને પછી એના ઘરે પાછો આવતો નથી. દીકરા તે મને જીવતા જીવત મારી નાખ્યો, હવે આ મળતું ઘરે આવે તે મારો ત્યાગ કર્યો ને દીકરા, ત્યાંથી હું મરી ગયો. તારા લાલન પાલનની અંદર મેં મારું જીવતર એક કરી નાખ્યું. મેં મારી ઈચ્છાઓ મારી તારી ઈચ્છાઓ પૂરી કરી અને છતાં તે મને પરિણામ આપ્યું. તે મારે ઘરમાંથી તારા મને ત્યાગ કર્યો ને ત્યાંથી હું મરી ગયો. હવે હું તો તારી ઘરે આવે નહીં, પણ દીકરા એક કામ કર, હું આ પેટી તો લઈ જા તારી ભેગી. આ પેટી તું તારી ભેગી લઈ જા. કારણ કે તારો આ 10 વર્ષનો દીકરો આ બધું જોવે છે અને ઈ એવું સમજે છે કે હું મોટો થાવ, મારા બાપે જે એના બાપને પેટીમાં મારી ધક્કો માર્યો ને કે મારે મારા બાપને ધક્કો મારવો પડશે. કે દીકરા તારા દીકરાને પેટી બનાવવાનો ખર્ચો નહીં થાય. सामने तेरे फिर भी तू न बच पाएगा, तेरा अपना खून नहीं आखिर तुझको आग लगाएगा. क्या बात? आसमान पे उड़ने वाले मिट्टी में मिल जाएगा, कसम वादे प्यार वफा सब बातें हैं बातों का क्या. ધૂંધલી મનની અંદર વિચાર કરે છે કે હવે જીવાય નહીં મારા ભાઈ બહેન. કારણ કે હવે જીવવા જેવું કઈ રહ્યું. આ તો જીવતા જીવત મોત મળ્યું, એની કરતા તો મરી જવાય. ફળિયાની અંદર કૂવો હતો અને કૂવામાં પડી ધૂંધલી મૃત્યુ પામી છે. આ બાજુ ધુંધુકારી બેફામ થયો, 5 સ્ત્રીઓનો સંગાથ કર્યો છે આ ધુંધુકારી. અને માણસ પાપ કઈએ કરે કે જ્યારે તન્માત્રાઓ એની સાથે આવેશમાં આવે તે. આ 5 સ્ત્રીઓ એટલે કઈ? શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. જીવ આને આધીન થાય તે જીવ છે એ પાપ કરે છે. આ ઈચ્છાઓ છે, આ રચનાઓ છે. 5 સ્ત્રીઓનો સંગાથ કર્યો એટલે સ્ત્રીઓએ એક વખત ધુંધુકારીને કીધું કે સ્વામીજી કે તમે આ રોજ થોડુંક ધન લઈ આવો છો, હવે એટલું આપતા કીધું પૂરું થતું નથી. કારણ કે હવે આપણો પરિવાર પણ મોટો થાય છે, આપણો પરિવાર મોટો થવાનો છે. એક કામ કરો કે તમારે ધંધો તો લૂંટવાનો જ કરવો છે, બીજું કાંઈ તો તમને આવડતું. એક કામ કરો કે શું એક વખત એટલું ધન લૂંટી લ્યો કે આજીવન આપણે બીજું કોઈ કામ કરવું પડે. જીવ ઈ જ કહે છે કે જે એની રચનાઓ એમને ઉત્સુક કરે છે કરવા. ધુંધુકારી કહે તમારી બધાની વાત તો સાચી છે. એટલે ધુંધુકારીએ રાજાના ખજાનામાં ચોરી કરી, ધન ઘરેણા બધું લઈને આવ્યો. સ્ત્રીઓને કહે લ્યો હવે તમારે આજીવન કોઈની પાસે હાથ લાંબો કરવો પડશે
નહીં, તમે તમારું જીવન નિર્વાહ કરી શકશો. નિરાયતે સૂઈ ગયો, સારું કામ કરીને આવ્યો હોય, પાંચે સ્ત્રીઓ એકા બીજી વાતો કરે છે. અરે બેન, આને તો રાજાના ખજાનામાં ચોરી કરી. આપણે એને ચોરી કરવા કીધી હતી સામાન્ય, પણ આને કોના ખજાનામાં ચોરી કરી? રાજાના. હવે રાજા આઈટીન કાયમોને પકડી લે. આ પકડાઈ જશે તો રાજા એને અવશ્ય મૃત્યુદંડની સજા આપશે કે એની હારે આપણે મરવાનો વારો. તો શું કરશું કે આપણે 5 મરીએ એની કરતા એકલો જ મરી જાય તો? સૂતો છે, ગાઢ નિંદ્રાની અંદર છે ધુંધુકારી. આવી 5 સ્ત્રીઓ ધુંધુકારીને બાંધ્યો. એક સ્ત્રીએ ગળું દબાવ્યું, ધુંધુકારીનો શ્વાસ બંધાવા માંડ્યો છે મારા ભાઈ. પણ ધુંધુકારીનો જીવ જાગતો નથી. કારણ કે એનું અંદરનું પાપ છે એને મરવા દેતું. જ્યાં સુધી આપણા અકર્મો હશે ને ત્યાં સુધી આપણે મૃત્યુ પણ નહીં મળે મારા ભાઈ. એક સનાતન સત્ય. ધુંધુકારીના એટલા પાપ છે કે ધુંધુકારી મૃત્યુ પામતો નથી. ત્યારે સ્ત્રી કહે, બેન આ તો મરતો નથી, તો બીજી કહે એક કામ કરો, ઓલા ધગધગતા કોલસા લઈ આવો અને એના મોઢાની અંદર નાખો. પાપનું પરિણામ કેટલું ભયંકર છે મારા ભાઈ બહેન. અમારા ડોંગરેજી મહારાજ કહેતા એક સૂત્ર, પાપને ત્યજો અને હરિને. હરિસ્મરણ સિવાય પાપ ભયું નહીં. પાપ બીજે ક્યાંય દૂર થાય જ નહીં. પાપ કરતા ડરો, ખરાબ રાખો અને સારું કર્મ કરવામાં કોઈ દિવસ છાનામુનું કે ડેલી બંધ કરીને કોઈ દિવસ સત્કર્મ ન કરાય મારા ભાઈ બહેન. સત્કર્મ કરવા માટે કોઈ દિવસ ડર રખાય નહીં, દુનિયાની ફિકર કરાય નહીં. આપણે શું કરીએ છીએ? સારા કામ છે ને ડેલી બંધ કરીએ છીએ. સત્યનારાયણની કથા કરવી હોય, કંઈક બીજું કરવું હોય તો ડેલી બંધ, અને ખરાબ કામ કરવા હોય તો ડેલી ખુલી. ધગધગતા કોલસા નાખ્યા, તડફડી અને ધુંધુકારી મૃત્યુ પામ્યો છે મારા ભાઈ બહેન. મૃત્યુ થયું તો એ માણસના પાપ એના પીછો છોડતું નથી મારા ભાઈ બહેન. મૃત્યુ થયું એટલે હું બન્યો? ભયંકર પ્રેત બન્યો છે. આ બાજુ ગોકર્ણ મહારાજ આવ્યા. ગોકર્ણ મહારાજને જ્યારે ખબર પડી કે મારો ભાઈ મૃત્યુ પામ્યો, શ્રાદ્ધ કર્યું, પિંડદાન કર્યું, બધું જ કર્યું છે, પણ મહાખલ મહાપાપીની પાછળ તમે ગમે એટલું કરો મારા ભાઈ બહેન, જ્યાં સુધી એના કાનની અંદર હરિનું નામ ન આવે ત્યાં સુધી એના મનને શાંતિ મળે. માણસનું પાપ જ એને પ્રેતમાં નાખે છે. પ્રેત એટલે શું? મનની અશાંતિ. તમારા મારા મનની જે અશાંતિ છે ને એ જ પ્રેત છે, અને તમારા મારા મનની જે પરમ શાંતિ છે ને એ જ ભગવત સ્મરણ છે. બાકી કોઈ પ્રેત નથી, કોઈ પિતૃ નથી. તમારા મારા પૂર્વજોએ તમને પણ કેટલું આપ્યું છે. ભટકે છે ચારે બાજુ, કેવા કેવા રૂપ લીએ, કેવા કેવા અવાજો કાઢે, એનું કાંઈ નક્કી નથી મારા ભાઈ બહેન. કેમ કે ઠેઠ સુધી જેને ભગવાનનું નામ ન લીધું હોય, અંતકાલે એના મોઢામાં ભગવાનનું નામ ન આવે. યસ્ય સ્મરણ માત્રેન હરિચિત્ત સમાશ્રયે કલો કેશવ કીર્તનમ. આ ભાગવતીનું સૂત્ર છે, આ માતમ્યનો શ્લોક છે.
અને પછી જીવ જવાની તૈયારીમાં હોય એટલે અમારે જે બ્રહ્મદેવને બોલાવે, હવે દાદા એકાદો હોળમો અધ્યાય બોલો તો, હવે આખી જિંદગી કે અધ્યાય ખોલ્યા નહીં, બીજા અધ્યાય જ ખોલ્યા, હવે આને છેલ્લે શું અધ્યાય કામમાં આવે? ગંગાજળ થોડુંક પાઈની થોડીક મુક્તિ મળે, શરીર હતું કે કોઈ ગંગામાં આવ્યો નહીં, આને હું ગંગાજળથી મુક્તિ મળવાની? ગોકર્ણ મહારાજ આવ્યા, બધા ગામ લોકો આવ્યા ગોકર્ણ મહારાજની પાસે, કહે બ્રહ્મદેવ અમારી પર કૃપા કરો કે શું એક પ્રેત એવું ભટકે છે કે અમારા આખા ગામને હેરાન કરે છે, દયા કરો, કૃપા કરો અમારી ઉપર. રાત્રિનો સમય, બરોબર રાત્રિનો 12 વાગ્યા, મધ્યરાત્રિ, આ પ્રેતની જાગૃતતાનો સમય થયો. ગોકર્ણ મહારાજ સુતા છે અને આ પ્રેત ગોકર્ણ મહારાજના ઘરની બાજુ ચક્કર મારે છે. કઈ ભયંકર અવાજ કાઢે, કઈ પાડાનું રૂપ લે, કઈ શાંત થઈ જાય, કઈ જોર જોરથી હસવા માંડે, કઈ જોર જોરથી રડવા માંડે. કારણ કે એની વેદના એ જ એની સંવેદના છે. એની પાસે શબ્દો ન હોય, એની જે વેદના એ જ એના હૃદયની સંવેદના છે. કેમ કે એનું પાપ એને બોલવા દેતું. ગોકર્ણ મહારાજ કે કોણ છે તું, શા માટે ભટકે છે? અંજલિ લીધી હાથની અંદર, ભગવાન સૂર્યનારાયણનું સ્મરણ કર્યું, માં ગાયત્રીને યાદ કરી અને અંજલિ છાટી અને પ્રેતને સ્થિર કર્યો. કોણ છે તું, શા માટે ભટકે છે, શા માટે બધાને હેરાન કરે છે? વાણી આપી અમારા ગોકર્ણ મહારાજે. ધુંધુકારી કહે કે ગોકર્ણ હું તારો ભાઈ ધુંધુકારી છું, મને આ દશામાંથી મુક્ત કર ભાઈ, હું મારા પાપનું પરિણામ ભોગવું છું, મને મુક્ત કર. ગોકર્ણ મહારાજ કહે અરે ભાઈ મેં તારી પાછળ ગયાજીમાં શ્રાદ્ધ કર્યું, પિંડદાન કર્યું, તર્પણ કર્યું, તારી પાછળ જે થતું બધું કર્યું, છતાં પણ તને મુક્તિ ન મળી. આનું કારણ શું? સ્થિરતા આપી પ્રેતને અને સવાર કર્યું, સંધ્યા વંદના કરી ભગવાન સૂર્યનારાયણને અમારા ગોકર્ણ મહારાજ અર્ઘ્ય આપે અને અર્ઘ્ય સમયે કહે કે હે ભગવાન સૂર્યનારાયણ, જો મેં નિરંતર તમારી સેવા પૂજા કરી હોય તો મને એક પ્રશ્નનો જવાબ આપતા જાઓ. આદિત્ય નમસ્કારમ ये कुर्वन्ति दिने दिने जन्मान्तर सहस्रेषु दारिद्र्यनुपजायते. કાયમીને માટે મારા ભાઈ બહેન સૂર્ય ઉપાસના કરવી જોઈએ, કેમ કે સૂર્ય છે ને એ ખગના અધિપતિ છે. જે પંચ દેવતાઓ છે તમારા મારા, એમાં એક ભગવાન સૂર્યનારાયણ છે. ખગના અધિપતિ, ખગ એટલે આકાશ, આકાશનો ભગવાન ભગવાન સૂર્યનારાયણ. ઘરે ન થાય તો કાંઈ નહીં, પણ અહીંયા થોડોક વહેલો ઉઠવાનો પ્રયત્ન કરજો અને ભગવાન સૂર્યને અર્ઘ્ય આપતા જાજો. આ મારી તમને આ તો હોય 100% સલાહ છે. આયા તો હોય 100% તો હું તમને સલાહ આપું, માનવી ન માનવી તમારી વાત. પણ મારે તમારી પાસે એક વાત જાણવી છે કે મારો ભાઈ છે, એની પાછળ મેં બધું કર્યું, શ્રાદ્ધ, પિંડ, તર્પણ, છતાં એને મુક્તિ કેમ ન મળી? એની આવી ભયંકર સ્થિતિ કેમ થઈ? ત્યારે સૂર્યનારાયણ પરમાત્મા કહે ગોકર્ણ, જ્યાં સુધી તારો ભાઈ પાપ મુક્ત નહીં થાય ને ત્યાં સુધી એને દિવ્ય રૂપ મળશે. કોઈ શ્રાદ્ધ, કોઈ કર્મ માણસને ગતિ આપતું નથી મારા ભાઈ બહેન, ત્યાં સુધી એના પાપ એની સાથે હોય. પ્રભુ શું કરવું મારે મારા ભાઈની ગતિ માટે? તો દીકરા તું તારા ભાઈને ભાગવતનું જ્ઞાન દે. ભાગવત ગ્રંથ, સદધર્મ, સદવિચાર આ પાપના મૂળ છે મારા ભાઈને. મૂળમાંથી નાશ કરવાની આ દવાઓ છે, ઔષધ
ભગવાન સૂર્યનારાયણ બોલ્યા છે શ્રીમદ ભાગવતી કથા મુક્તિદાનેન ગર્જતી. માતમ્યની અંદર લખ્યું છે કે ભાગવત કથા મુક્તિને પ્રદાન કરવા માટેનો ગ્રંથ છે. મુક્તિદાનેન ગર્જતી, ગર્જના કરે છે શ્રીમદ ભાગવતી કે તમે આનો સહારો લ્યો, હું તમને મુક્ત કરી દઉં. આ ખાલી મરેલા પાછળની કથા નથી, આ તો જીવતા એ સાંભળવાની કથા છે મારા ભાઈને. અત્યારે એક મરેલાની કથા આવે છે અને હમણાં એક જીવતાની કથા આવશે. આપણે એમ ખાલી પિતૃ પાછળ જ આ કથા થાય એ વાત ખોટી છે. ભગવાન સૂર્યનારાયણે ગોકર્ણ મહારાજને ભાગવતની દીક્ષા આપી. ભાગવત ભણાવ્યું છે ગોકર્ણ મહારાજ. આ બાજુ ભાગવતીની રચના થઈ, વ્યાસપીઠ તૈયાર કરવામાં આવી, મંડપ રોપવામાં આવ્યા છે ભાગવતીના. આખું ગામ આવ્યું ભાગવતી સાંભળવા માટે. પણ જેના માટે આ કથા હતી એ પ્રેમ તો ચારે બાજુ રખડે છે, કેમ કે એની તો કોઈ સ્થિરતા છે. વાંસ રોપવામાં આવ્યો. વાંસ એટલે શિવનું પ્રતીક છે મારા ભાઈ બહેન. અને જીવ અંતે શિવની અંદર જ વિલીન થાય, ઈશ્વર કામ પૂરું થાય. કોઈ પણ પાપિયાને સંગ્રહ કોણ આપે, સ્થાન કોણ આપે? શિવ. પુણ્યશાળીને પોતાનું સ્થાન આપે, પાપીને પોતાનું સ્થાન આપે. શિવ સ્વરૂપ આ વાસની 7 કાકલી વાળી સોટીની અંદર આ પ્રેતનું આવાહન સ્થાપન કરવામાં આવ્યું છે. પ્રેતને સ્થિરતા આપવામાં આવી વાસની સોટીની અંદર. 1 2 3 4 જેમ જેમ દિવસો પૂરા થતા ગયા એમ વાસની કાકલી જે ફાટતી ગઈ, તૂટતી ગઈ. 7 દિવસ પૂરા થયા તો આ દિવ્ય વાસની અંદરથી ધુંધુકારીએ એક દિવ્ય રૂપ ધારણ કર્યું અને પોતાના ભાઈને પગે લાગી અને સ્વર્ગની અંદર ગયો છે. કથા થઈ કે વાસની કાકલી ફાટી. આપણે માર્કિંગ ન કરતા હોય કે રોજ એક કાકલી ફાટે છે કે નથી ફાટતી. દાદાએ કીધું તો વાસની કાકલી ફાટે છે, તો આપણે કેમ બધી એક ફાટી નહીં આવા? આ શરીર એક વાસ સ્વરૂપ છે મારા ભાઈ બહેન. વાસનો અર્થ શું થાય? ની અંદર રહેવું. પરમાત્મા તમારી મારી અંદર ત્યારે જ પ્રવેશ કરશે. સારા વિચારો, સદધર્મ તમારી અંદર મારી અંદર ત્યારે જ આવશે જ્યારે હાથ કાકલીઓ ફાટશે. થઈએ હાથ કાકલીઓ એટલે કઈ? કામ, ક્રોધ, મદ, લોભ, મોહ, માયા, મત્સર. એક થી પૂરો થતો જાય અને એક ની કાકલી ફાટતી જાય ને ત્યારે આ દિવ્ય સ્વરૂપમાંથી, દિવ્ય રૂપ એટલે કયું? તમારો મારો આત્મા. અંતે આ વાસરૂપી શરીરની અંદરથી તમારો મારો આત્મા નીકળી અને ક્યાં જશે? ભગવાનના ચરણની અંદર. વિમાન આવ્યું તું લેવા, એમ કે ભાગવતી વિમાન ધુંધુકારી. ગામ લોકોએ ફરિયાદ કરી કે આ કથા અમે અમારા હાટું કરી હતી અને આ તારા એકના તારા ભાઈ માટે એક માટે જ વિમાન આવ્યું, અમે હું કથાઓ નથી સાંભળી. ગિરધર બાબા નો કરે નારાયણ અને કદાચ ઉપરથી વિમાન આવી ઉતરે અને એમ કે બાબા કથાઓ સારી થાય છે, તમે 4 વર્ષ કથાઓ કરો છો, ભગવાન કે હવે હું તમારી ઉપર રાજી થયો છું, હાલો બેહી જાઓ. કેટલાને બેહવું છે? નો બેહે ને. હવે તમારો કોટો પૂરો થઈ ગયો. હવે
તમારો ફોટો પૂરો થઈ ગયો ભગવાન એમ કહે. હા આ એક ગામમાં કથા થતી હતી ને એટલે દિવ્યેશભાઈ શાસ્ત્રીજીએ કીધું મોટો પંડાળ કે વિમાન આવ્યું છે આમાં કેટલાક ને બેહવું છે અને બધાએ ઊંચી આંગળી કરી 2 જણાએ ઊંચી આંગળી નો કરી એટલે ઓલા શાસ્ત્રી બાબા કહે કે કેમ પેલા તમારે કાંઈ વિમાનમાં નથી બેહવું ઈ બે કે આ બધાને લઈ જાઓ ને કે વિયા જાય એટલે અમારે એમને જ સ્વર્ગ છે ઈ કે શું કામ જમાઈ હતા બે એટલે આવ્યા હતા વ્યવહાર હાસવા અને ઠામડા ઉડકવા બે હતી વિમાનનો અર્થ થાય વિશેષ માન પરમાત્મા પ્રત્યે રત રહો એટલે પરમાત્માને તમે પ્યારા લાગો પરમાત્માને તમે વાલા લાગો છો વિશેષ માન એટલે કોઈ પદ કે પ્રતિષ્ઠા ન મળી જાય ત્યાં આપણે ભગવાનને વાલા લાગીએ ફરી કથા થઈ અને બધાને અમારા ગોપરા મહારાજે મુક્તિ આપી આવી દિવ્ય અદ્ભુત માતમ્યની કથા ભાગવતજીની અંદર ગાય સંભળાવી જે કોઈ મને આ કથા સાંભળે એની મુક્તિ એના પિતૃઓને આશીર્વાદ આપે અને આ માતમ્યની કથા આપણે ભાગવતજીના ચરણની અંદર અર્પણ કરીએ છીએ. બોલીએ ભાગવત ભગવાન મને ખબર હતી કે ભાઈ કઈ વિના હાલો વળે છે એ સખી આવા ડીજે આવી ગયું ને પછી આપણે ગાતા આવડતું પેલા અમારા મને ખબર છે અહીં અમારા મોરવાડા દાદા સપ્તાહ હતી ને બસિયા દરબારમાં હતી મોરવાડા વડિયામાં તો ઢોલ રાખ્યો તો બેન્ડ બાજાની બધા ના પાડતી કારણ કે બેનો કે અમારે ગાતા ગાતા આવો છે ગાતા ગાતા જાવ પોથીથી ગાતા ગાતા લઈ પણ ગાતા ગાતા પણ આપણે તો એ તાલ જ કઈ અલગ છે. આદિ દેશી હાલો તો થા ઉભા બીજું સખી આજની ઘડી તેરડી આમણી હારે સખી આજની ઘડી તેરડી આમણી હારે સખી આજની ઘડી તેરડી આમણી હારે સખી આજની ઘડી તેરડી આમણી એ જી મારા વાલો આવ્યાની વધામણી રે મારો વાલો આવ્યાની વધામણી હે મારો વાલો આવ્યાની વધામણી રે આજની ઘડી તેરડી આમણી હારે સખી આજની ઘડી તેરડી આમણી હારે સખી દરિયા તોરણ બંધાવ્યા 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 એ જી મારા વાલા બીના મંડપ પાવ્યા રે મારા વાલા બીના મંડપ પાવ્યા રે યાદની ઓ યાદની આજની ઘડી તેરડી આમણી હારે સખી આજની ઘડી તેરડી આમણી પૂરો પૂરો સુહાગણ સાથીઓ હારે પૂરો સુહાગણ સાથીઓ હે હારે પૂરો પૂરો સુહાગણ સાથીઓ હારે પૂરો પૂરો સુહાગણ સાથીઓ એ જી મારો વાલો જી આવે હરી હાથીઓ રે મારો વાલો જી આવે હરી હાથીઓ રે સખી આજની ઓ યાદની આજની ઘડી તેરડી આમણી હારે સખી
જમવા આવે નિદર ઉડી ગઈ એ હમણાં વાલો જમવા આવે નિદર ઉડી ગઈ હવારમાં તો વેલી ઉઠી હવારમાં તો વેલી ઉઠી દાદળ ભૂલી ગઈ વાલાને ઢોકળું દીધું રે ગોપી ગામ ગેલી થઈ
જમાનો દાદા બદલાયો પેલા રાસને ગરબા રમતા હતા હવે ડિસ્કોની પાર્ટી થાય જમાનો બદલાયો પણ છેલ્લે મને ગમતી રાત એ પેલા તણિયા દોરી પહેરીને રમતા હતા એ પેલા તણિયા દોરી પહેરીને રમતા હતા એ હવે જીન્સ ની કેપરી વિનાય જમાનો દાદા બદલાયો એ દરવાજા વાગ્યા મારી દરવાજા વાગ્યા ચોટીલાના ડુંગરે મારા દરવાજા વાગ્યા ઢોલ નગારા વાગ્યા મારી ઢોલ નગારા વાગ્યા ચોટીલાના ડુંગરેમાં ઢોલ નગારા વાગ્યા ધીરી ઝાલર વાગી મારી ધીરી ઝાલર વાગી ચોટીલાના ડુંગરેમાં ધીરી ઝાલર વાગી હાલો ને મારી હાલો ને મારી હાલો ને મારી ઘરે રમાયું એ ઘરે થોડા માએ તારે મને ચાલુ ને ધીમું ચાલુ ને કે ભાઈ આ માએ મને કાજે લઈ રામાપીરના મંદિર એટલે એક હતો કાંઈક રામાપીરનો હેલો થયો પણ રામા કહું કે રામ દે અને મીરા કહું કે રામ આજે નરને રામો પીર બેઠિયા એ નર તો રહી ગયા ન્યા કમ્મા 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 ભીને જા